નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3 ના સ્વાધ્યાયના એક્ઝામ્પલ 3.14 ની વાત કરીશું. રકમ જોઈએ એની. એક વ્યક્તિ સુરેખ માર્ગ પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે. સમજી લો કે અહીંયા એનું ઘર છે વ્યક્તિ અને અહીંયા માર્કેટ છે. આ માર્કેટ છે અને આ જે છે એનું ઓપ છે. અહીંયા ઘર છે. આ જે ડિસ્ટન્સ આપેલું છે 2.5 કિલોમીટર છે. હવે આ વખતે એની જે ઝડપ છે જતી વખતની એ આપી દીધેલી છે 5 કિલોમીટર પર અવર. પરંતુ માર્કેટને બંધ જુએ છે અને તે તરત જ 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછો આવે છે. એટલે અહીંથી જ્યારે રિટર્ન થશે આ બાજુથી જતી વખતની ઝડપ આવતી વખતની ઝડપ 7.5 કિલોમીટર પર અવર. એટલે અહીંયા આને v2 કહીએ અને આને કહી દઈએ v1. પ્રશ્ન પૂછેલો છે કે સરેરાશ વેગનું માન શોધો અને સમયગાળા પહેલા નંબર ઉપર કહેલું છે 0 થી 30 મિનિટ માટે, 0 થી 50 મિનિટ માટે અને 0 થી 40 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ શોધો. એટલે હવે મિત્રો અહીંયા તમારે બે બાબતો શોધવાની છે. એક સરેરાશ વેગ. તમે જાણો છો કે સરેરાશ વેગ મેળવવો હોય તો આપણે સ્થાનાંતર મેળવવું પડે. હવે સરેરાશ વેગ આખી ગતિ દરમિયાન એ અહીંથી નીકળે અને અહીંયા આવી પાછો અહીંયા આવતો રહે તો સરેરાશ વેગ શું થાય? સ્થાનાંતર 0 થશે, સરેરાશ વેગ 0 થઈ જશે. એટલે વ્યક્તિની જે ઝડપ છે બરાબર, એ ઝડપને આપણે ધ્યાનમાં લઈએ તો અહીંયા સરેરાશ વેગ જે છે એ 0 થઈ જશે. લખીશું કે વ્યક્તિ ઘરેથી માર્કેટ જઈ પરત આવે છે. therefore સ્થાનાંતર 0 and therefore સરેરાશ વેગ બરાબર 0. બીજા નંબરનો પ્રશ્ન છે સમયગાળા 1 0 થી 30 મિનિટ, 0 થી 50 મિનિટ અને 0 થી 40 માટે સરેરાશ ઝડપ. હવે આ બીજો જે પ્રશ્નનો જવાબ મેળવવો છે એના માટે આપણે જે ડેટા આપેલો છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. જતી વખતે 2.5 કિલોમીટર કેટલા સમયમાં કાપે? તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આ સૂત્ર છે. આ સમીકરણમાંથી સમયનું સૂત્ર કરતા કરીએ તો t સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર એનો ધારો કે અહીંયા લખીએ એક સ્ટેપ એટલે ખ્યાલ આવે. અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું છે? તો અંતર 2.5 કિલોમીટર અને ઝડપ કેટલી છે? 5 કિલોમીટર પર અવર. તો અવર ની અંદર જવાબ મળ્યો t કેટલા મળશે? 2.5 ભાગ્યા 5 કરશો એટલે 1/2. 1/2 એટલે 0.5 અવર એટલે કે અડધો કલાક. અડધો કલાક એટલે 30 મિનિટ. તો જે પહેલો પ્રશ્ન પૂછેલો છે 0 થી 30 મિનિટ માટે, તો એ સમય દરમિયાન વ્યક્તિ ક્યાં જાય છે? માર્કેટે જાય છે. તો એ વખતે એની જે ઝડપ છે એ આપણને અહીંયા કેટલી મળે? અને 0 થી 50 મિનિટ માટે, 0 થી 40 મિનિટ માટે. હવે અહીંયા 0 થી 30 મિનિટ માટે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ચલો કેટલું અંતર કાપે છે 30 મિનિટમાં? ક્યાં જાય છે? ક્યાં જાય છે? તો કે અહીંયાથી અહીંયા જાય છે, માર્કેટે જાય છે. તો અંતર કાપશે 2.5 કિલોમીટર અને સમય એનો જે છે એ આપણે અહીંયા 30 મિનિટ લખેલી છે તો 30 મિનિટ. અને આ મિનિટના આપણે કલાક કરી નાખીએ તો ઝડપ જે છે એ પ્રાપ્ત થશે અહીંયા 2.5 ભાગ્યા અડધો કલાક. અડધો કલાક એટલે અહીંયા 1/2 આવે ઉપર જાય તો ઝડપ મળી જશે. જ્યાં જવાબ અહીંયા આપેલો જ હતો
તમે ડાયરેક્ટ પણ લખી શકો, કારણ કે આટલાથી આટલા સુધી જવા માટે એ જ કામ કરે છે. બીજા નંબરે આપેલું છે 0 થી 40 મિનિટ. હવે 0 થી 50 મિનિટ આપેલું છે. 0 થી 50 મિનિટ માટે મિત્રો સમજો કે 0 થી 50 મિનિટ માં ક્યાં આવે છે, તો તમે સમજો અહીંયાથી અહીંયા 30 મિનિટ લાગી. હવે અહીંથી જ્યારે રિટર્ન થાય છે કેટલી ઝડપથી થાય છે 7.5. તો અહીંયાથી પાછા આવતા કેટલો સમય લેશે? માર્કેટ થી પરત ફરતા લાગતો સમય t આની જેમ જ અંતર ભાગ્યા સમયનું જે સૂત્ર છે એની ઝડપમાંથી સમયનું સૂત્ર કરતા કરીશું તો અંતર ભાગ્યા ઝડપ થશે, અને અંતર ભાગ્યા ઝડપ કરીશું તો સમય મળશે. અહીંયા અંતર 2.5 કિલોમીટર અને ઝડપ જે છે રિટર્નની 7.5 કિલોમીટર છે, તો 7.5 કિલોમીટર પર અવર. અને આનું સાદું રૂપ આપીશું અહીંયા t2 મળશે. t2 7.5 જે છે અને 2.5 સાથે આપણે ભાગાકારમાં અહીંયા છે તો 25 તરી 75 એક તૃતીયાંશ જવાબ થશે 1/3 અવર. એટલે એક તૃતીયાંશ એટલે કલાકની વાત કરી મિનિટમાં તો 20 મિનિટ થાય. તો 20 મિનિટની અંદર એ રિટર્ન થઈ જાય છે. અહીંયાથી અહીંયા આવવા માટે એને કેટલો સમય લાગે છે? 20 મિનિટ. જવા માટે 30 મિનિટ, રિટર્ન થવા માટે 20 મિનિટ. તો મિત્રો તમને અહીંયા 50 મિનિટનું પૂછેલું છે 0 થી 50. 0 થી 50 મિનિટ એટલે અહીંયા એ જઈને પાછો આવે છે. જઈને પાછો આવે છે તો એના માટે ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય? આપણે ઝડપ શોધવી છે તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર થશે જવાનું 2.5, આવવાનું 2.5 એટલે 5 કિલોમીટર, અને ભાગાકારની અંદર સમય થશે t1 t2 50 મિનિટ. તો આ રીતે આ જવાબ તમને અહીંયા કિલોમીટર પ્રતિ મિનિટમાં મળે, અને તમે ફેરફાર કરો મિનિટના કલાક કરીને તો એ જવાબ તમને કિલોમીટર પર અવરમાં મળી જશે. છેલ્લો પ્રશ્ન પૂછેલો તો 0 થી 40 મિનિટ. હવે આના માટે જીરો થી 40 મિનિટ આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે તમારે 0 થી 40 મિનિટ છે તો એ પદાર્થ ક્યાં આવેલો હશે? તો અહીંથી અહીંયા ગયો હશે અને ત્યાંથી અડધા પહોંચેલો હશે. તો એને કુલ કેટલું ડિસ્ટન્સ કાપ્યું? તો આખું કેટલું 2.5 અને અડધું કેટલું અહીંયા? તો 2.5 નું અડધું કરીશું એટલે 1.25 કિલોમીટર થશે. અને 1.25 + 2.5 તો અહીંયા ઝડપ મળશે. ઝડપ બરાબર કુલ અંતર થશે 2.5 પ્લસ 1.25 અને ભાગાકારની અંદર 40 મિનિટ. તો અહીંયા આનો જે જવાબ છે 2.5 + 1.25 એ મિનિટમાં છે અને એને કલાકમાં રૂપાંતરિત કરવા પડે તો ઉપર મળશે તમને 50 ના 75 3.75 ભાગ્યા કિલોમીટર અને મિનિટ જે છે આ રીતે. હવે તમે આની અંદર 60 વડે ભાગીને જવાબ લખો તો એ જવાબો તમને કન્વર્ટ થઈને મળે જે આપણને અહીંયા કયા એકમમાં પ્રાપ્ત થશે? તો એ કિલોમીટર પ્રતિ કલાકમાં પ્રાપ્ત થશે. એટલે એના જે જવાબો છે કિલોમીટર પ્રતિ કલાકમાં લખવા હોય તો છેલ્લાનો જવાબ 5.625 મળે છે. આજે લખ્યું 5.625 કિલોમીટર પર અવર. મિત્રો 3.13 નંબરના પ્રશ્નની અંદર ઉદાહરણ સહિત બંને તફાવત સ્પષ્ટ કરો. અહીંયા તમને કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન કૌંસમાં લખેલું છે જેને ઘણીવાર અંતર પણ કહે છે, અને કોઈ કણ દ્વારા આટલા જ સમયગાળામાં કાપેલ કુલ પથ લંબાઈ. બરાબર. તો હવે આ બંને વચ્ચે તમારે તફાવત આપવાનો છે. તો આ તફાવત આપણે અહીંયા એક પરિમાણિક ગતિ માટે વિચારી રહ્યા છીએ.
તો આની અંદર તમે જોઈ શકો છો કે ગતિમાન જે પદાર્થ છે એ ગતિમાન પદાર્થના આપેલ સમયગાળામાં સ્થાનાંતરનું જે મૂલ્ય મળે છે એ કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, અહીંયા શબ્દ આવે છે સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે અહીંયા પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર, લઘુત્તમ અંતર બતાવે, એટલે સુરેખ અંતર લેવાનું. હવે એક પરિમાણ છે તો સીધું જ આવવાનું છે, એટલે એથી દાખલા તરીકે આ રીતે બતાવું કે આ અંતર છે અહીંયાથી અહીંયા સુધીનું, અને આપણે અહીંયા સીધી રેખામાં અંતર લેવાનું છે. તો એક પરિમાણિક ગતિ હોય તો એમાં જે સ્થાનાંતર છે એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર બતાવે છે. અંતિમમાંથી પ્રારંભિકને બાદ કરીએ. જ્યારે પથ લંબાઈ એ આપેલ સમયગાળામાં કણે કાપેલું કુલ અંતર છે. હવે આના આ રીતે સમજો કે કોઈ પદાર્થ છે એ આ રીતે અહીંયાથી આ પોઝિશનથી અહીંયાથી ચાલુ કરે છે ગતિ કરવાનું, અહીંયા જાય છે અને અહીંથી પાછો અહીંયા આવે છે. તો આ પરિસ્થિતિમાં સ્થાનાંતર આટલું જ થશે અને પથ લંબાઈ જે છે એ આખી બનશે અહીંયા સુધીની. એટલે આ તમારે મગજમાં રાખવાનું છે. સ્થાનાંતર એ પ્રારંભિક અને અંતિમ સ્થાન જે છે એમની વચ્ચેનું અંતર બતાવે છે, અને પથ લંબાઈ આપેલ સમયગાળામાં કણે કાપેલું કુલ અંતર બતાવે છે. બીજા નંબરનો પ્રશ્ન છે, કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન એટલા જ સમયગાળા માટે સરેરાશ ઝડપ, કૌંસમાં લખેલું છે આપેલ સમયગાળા માટે કણની સરેરાશ ઝડપને કુલ પથ લંબાઈ અને સમયગાળાના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ વ્યાખ્યા છે એની. પ્રશ્ન પૂછેલો છે એ અને બી બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતાં મોટી છે કે તેના જેટલી છે. સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું હશે? સરળતા માટે ગતિને એક પરિમાણિક લો. તો હવે મિત્રો અહીંયા આખી પરિસ્થિતિને તમે આકૃતિ ઉપરથી સમજી શકશો. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા એ જે છે ત્યાંથી બીની ગતિ અને બીથી સીની ગતિ. તો કોઈ પદાર્થ ટી સમયમાં એથી બી પર ગતિ કરીને જાય છે, તો આ ગતિ માટે સ્થાનાંતર એ બી અને પથ લંબાઈ પણ એ બી છે. સ્થાનાંતર બરાબર પથ લંબાઈ થઈ એટલે બંને સરખા થયા. હવે સમજજો કે કોઈ પદાર્થ એથી બી ઉપર જાય છે અને બીથી સી ઉપર આવે છે. એટલે આ આકૃતિ એથી બી ઉપર ગયો અને બીથી સી ઉપર આવ્યો. તો આ પરિસ્થિતિમાં સ્થાનાંતર કેટલું થશે? તો કે એસી જેટલું. અને પથ લંબાઈ કેટલી થશે? તો પથ લંબાઈનો જવાબ એ બી પ્લસ બીસી જેટલો થશે. એટલે એથી બી અને બીથી સી. તો આ તમારે જોઈ શકાય છે કે એ બી પ્લસ બીસી એ એસી કરતાં કેવા છે? મોટા છે. એટલે અહીંયા સ્થાનાંતર એ પથ લંબાઈ કરતાં નાનું જોવા મળે છે. અને હવે તમે વેગની વાત કરીએ. વેગ જે છે, તમને ખ્યાલ છે કે વેગ મેળવવા માટે સ્થાનાંતરને સમયગાળા વડે ભાગવામાં આવે છે. તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો કરીએ, પથ લંબાઈ ભાગ્યા સમયગાળો કરીએ તો આ બાજુમાં વેગ મળે, આ બાજુમાં ઝડપ મળે. બરાબર? તો શું લખી શકાય? સરેરાશ વેગ એ સરેરાશ ઝડપ કરતાં નાનો હોય છે. હવે એક જ દિશામાં ગતિ થઈ હોત તો, એક જ દિશામાં ગતિ થઈ હોત એટલે તમારે અહીંયા આ રીતે સમજવાનું છે કે આ અહીંયાથી અહીંયા ગયો પદાર્થ, તો આ ગતિ માટે સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા થશે, કારણ કે અહીંથી અહીંની જે ગતિ છે અહીંયાથી અહીંયા સુધીની, આમાં પથ લંબાઈ સ્થાનાંતર સરખા થવાના છે. માટે સરેરાશ વેગ બરાબર સરેરાશ ઝડપ થશે. એટલે આ જે ચિહ્ન છે એ બરાબરના ચિહ્ન તરીકે લઈ શકાશે. 3.15માં પ્રશ્ન પૂછેલો છે કે તાક્ષણિક ઝડપ અને તાક્ષણિક વેગ માટે તફાવત પર વિચાર કરવો આવશ્યક નથી. હવે એનો મતલબ એવો થાય છે કે એના માટે તફાવત મળતો જ નથી, એમ એનો વિચાર કરવાનો રહેતો નથી. તાક્ષણિક ઝડપ હંમેશા તાક્ષણિક વેગના માન જેટલી હોય છે. શા માટે? તો ગતિ કરતા કણની ચોક્કસ ક્ષણના વેગને આપણે શું કહીએ છીએ?
તાક્ષણિક વેગ કહીએ છીએ. અહીંના જે કિસ્સામાં જો સમયનો ગાળો નાનો લઈએ, કોઈ ચોક્કસ ક્ષણે સ્થાનાંતરનું મૂલ્ય કણની પથ લંબાઈ જેટલું થાય અને તેથી તાક્ષણિક વેગ તાક્ષણિક ઝડપ જેટલો થાય. એટલે અહીંયા હંમેશા માટે તાક્ષણિક વેગનું મૂલ્ય તાક્ષણિક ઝડપ જેટલું જ હોય છે. આ બંને વેલ્યુઓ જે છે એ હંમેશા સરખી જ મળે છે અને તેમની વચ્ચે તફાવત રહેતો નથી. એટલે અહીંયા આ રીતનો પ્રશ્ન આપણને આપેલો છે. મિત્રો 3.16 નંબરના પ્રશ્નમાં આકૃતિમાં દર્શાવેલ આલેખો A થી D ધ્યાનથી જુઓ. એટલે અહીંયા 4 આલેખો આપેલા છે ABCD અને કારણ સહિત જણાવો કે તે પૈકી કયો આલેખ એક પરિમાણિક ગતિકોણ માટે શક્ય નથી. અહીંયા નથી શબ્દ આપણા માટે મહત્વનો છે. તો હવે પહેલા નંબરનો જે આલેખ છે એની અંદર તમે જોઈ શકો છો કે આ આલેખની અંદર ટીનું એક મૂલ્ય લઈએ તો ટીના કોઈ એક મૂલ્ય માટે અહીંયા એક્સના આપણને 2 મૂલ્યો મળે છે. એક આ મૂલ્ય મળ્યું, એક આ મૂલ્ય મળ્યું. હવે એવું શક્ય નથી એક પરિમાણિક ગતિની અંદર પદાર્થ દાખલા તરીકે આ દિશામાં ગતિ કરીને જાય છે તો એક જ સમયે પદાર્થ અહીંયા હોય ને અહીંયા હોય. આ શક્ય નથી. બરાબર. માટે પહેલો આલેખ ખોટો છે. એટલે પ્રથમ નંબરનો આલેખ રોંગ છે. એક પરિમાણિક માટે શક્ય નથી. ચલો બીજા નંબરે આપેલો છે એની અંદર તમે જોઈ શકો છો કે વેગ છે, અહીંયા સમય છે. હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને એક પરિમાણિક ગતિ કરતા પદાર્થના કોઈ એક જ સમયે 2 વેગ શક્ય નથી. અહીંયા તમે કોઈ આકૃતિનો વિચાર કરો કે આ રીતે લો લાઈન, અહીંયા હું આવી લાઈન બનાવું તો અહીંયા ઋણ અને અહીંયા ધન 2 વેગો ધરાવે છે તો v એક જ હોય એક પરિમાણિક ગતિ માટે. બરાબર. એટલે આ આલેખ પણ શક્ય નથી. એ જ રીતે ત્રીજા નંબરનો જે આલેખ છે એ શું દર્શાવે છે પહેલાં તો એ તમને ખબર પડવી જોઈએ. તો કોના વિરુદ્ધ કોનો આલેખ છે? ઝડપ વિરુદ્ધ સમયનો. હવે ઝડપ અને સમય જે છે એ તમને ખ્યાલ છે કે ઝડપ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. તમે આલેખની અંદર જોઈ શકો છો કે અહીંયા ઋણ થાય છે. આલેખની અંદર ઝડપ અહીંયા ઋણ થાય છે તો કોઈ દિવસ ઝડપ નેગેટિવ હોઈ શકે નહીં. માટે આ આલેખ પણ ખોટો છે. તો આ ખોટો એક પરિમાણિક માટે શક્ય નથી. અને હવે છેલ્લા નંબરના આલેખની વાત કરીએ, એ પણ તમને આવડે એવો છે. આલેખ કોના વિરુદ્ધ કોનો છે? પથ લંબાઈ વિરુદ્ધ સમયનો. મિત્રો પથ લંબાઈ વિરુદ્ધ સમયનો જે આલેખ હોય એની અંદર તમને ખ્યાલ છે કે પથ લંબાઈ કોને કહીએ છીએ? તો કાપેલું કુલ અંતર. હવે માની લો કે પદાર્થ અહીંથી ગતિ કરે, અહીંયા જાય અને અહીંયા અટકે આવે તો આ અંતર આખા ડિસ્ટન્સ તરીકે દાખલા તરીકે આને A કહું, આને B કહું અને આને C કહું તો કેટલું અંતર થશે? AB પ્લસ CB. તો એક બાબત તમે સમજી લેજો કે AB પ્લસ CB જે ડિસ્ટન્સ છે અહીંયા એ વધવાનું જ છે, ઘટવાનું નથી. તો તમે આ આલેખની અંદર જુઓ છો કે પથ લંબાઈ પહેલાં વધે છે, પછી ઘટે છે, 0 થઈ જાય છે, પાછી વધે છે. તો પથ લંબાઈ ક્યારેય ઘટે નહીં. બરાબર. તો પથ લંબાઈ હંમેશા માટે શું થાય? પથ લંબાઈ હંમેશા વધે, ઘટે નહીં. હા, સ્થાનાંતર હોત તો આલેખ બરાબર હતો. જો અહીંયા પરીક્ષામાં પથ લંબાઈની જગ્યાએ શું કરી નાખે? સ્થાનાંતર કરી નાખે તો આ આલેખ સ્થાનાંતર માટે આવો મળી શકે. બરાબર. સ્થાનાંતર માટે આ આલેખ સાચો છે અને પથ લંબાઈ માટે આ આલેખ ખોટો છે. એટલે એક પરિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી પૂછેલું છે. તો બધા જ જે પ્રશ્નો છે એના જવાબો આપણને નેગેટિવ મળે છે. આ રીતે લખવાના છે તમારે. જવાબોની અંદર એનું જે કારણ આવતું હોય દર્શાવવાનું કે સમયના એક જ મૂલ્ય માટે સ્થાનના 2 મૂલ્યો મળે નહીં, સમયના એક મૂલ્ય માટે વેગ ધન અને ઋણ એમ 2 મૂલ્યો ન મળે, એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી અને ત્યારબાદ ઝડપ ક્યારેય ઋણ હોય નહીં અને છેલ્લે પથ લંબાઈ ઘટે સમયના વધવા સાથે જે શક્ય નથી.
તો આ મેં જે અંડરલાઇન કરેલા છે આટલા જવાબો તમારે આન્સરની અંદર લખવા પડે. બાકીનું તો તમારે જે વાક્યરચના છે એ વાક્યરચના એ પ્રમાણે પૂરી કરી દેવાની હોય. બરાબર, તો આ પ્રશ્ન પૂરો થઈ જાય છે અહીંયા.